સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી હાઈવે રોડ પર સુરક્ષા સલામતીની વાતો વચ્ચે ટ્રક અને જીપ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। વડાલી નજીક વિનાયક હોટલ પાસે એક ગમખ્વાર અકસ્માત થયો હતો। તે સ્થાનિકો દ્વારા અમને જાણવા મળેલ તો અમે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા હતા। તો સ્થળ ઉપર જોતા એક જીપ જે કમાન્ડર જીપ આવે છે એ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી અને જીપમાં લગભગ 33થી 35થી વધારે લોકો મુસાફરી કરતા હતા। તો ત્યાં સ્થળ ઉપર સ્થાનિક લોકો દ્વારા તથા જેસીબી અને ક્રેનની મદદથી ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવામાં આવ્યા। બે મહિલાઓ તો એવી ફસાયેલી હતી કે જેને અમે જેસીબીની મદદથી પટ્ટાથી બહાર કાઢવામાં આવી હતી। તો તાત્કાલિક ધોરણે એ લોકોને 108માં એમ્બ્યુલન્સમાં વડાલી, હિંમતનગર સિવિલ, ઈડર સિવિલ રિફર કરી અને સારવાર મળી રહે તેના માટે રિફર કરવામાં આવ્યા। દુઃખની લાગણી સાથે મારે એ કહેવું પડે છે કે જે મુસાફરો આ જે ગાડીઓમાં જે મુસાફરી કરતા હોય છે એ ગાડી ચાલકો થોડાક પૈસાની લાલચના વધારે કારણે એ 33, 35, 40 મુસાફરોને અંદર બેસાડી જીવના જોખમે મુસાફરી કરતા હોય છે। તો મુસાફરોને પણ મારે એવું કહેવું છે કે તમે એવી જીવના જોખમે સવારી ના કરો તથા જીપ ચાલકોને પણ કહે છે કે થોડા પૈસાની લાલચના કારણે તમે એવા લોકોના જીવ જોખમમાં ના મૂકો, એવી અમારી વિનંતી છે। કયા ગામના છો તમે? બુડિયાના ક્યાં ગયા હતા અકસ્માત થયું? ઘર જતા કેટલા જણા ગાડીમાં કેટલા જણા હતા? 4 જણા। અકસ્માત થયું કે કઈ જગ્યાએ અકસ્માત થયું, શેના કારણે થયું? એ તો હી ખબર હોય, પાછળ લટકેલા હતા તે હી ખબર, ડ્રાઈવર જાણે। કેટલા જણા લટકેલા હતા? ઉપર કેટલા બેહેલા હતા? મેં ઘણા નહીં, કેટલા જણા હતા? અંદાજે ઉપર કેટલા બેહેલા હતા? પાછળ લટકેલા કેટલા હતા? પાછળ ત્રણ પાછળ લટકેલા હતા અને બીજા ઉપર હતા। કેટલા જણા ગાડીમાં કેટલા જણા હતા? ગાડીમાં બધા છોકરા ઉપર હતા, બધી બૈરીઓ છોકરીઓને અંદર હતી। અવર જવર રોજ કરતા હતા ગાડીમાં? બટેકા બનવા રોજ જતા હતા? હા, બટાકામાં ગયેલા। કઈ જગ્યાએ? હા, હું કોમ કે હું તો પહેલી વાર આજ આવો છું જીપમાં। શું નામ તારું? ભીમરાજ અટક પારગી, કયું ગામ? બુડિયા। આજરોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં ઈડર વડાલી હાઈવે ઉપર એક અકસ્માતની ઘટના બનેલી હતી, જેમાં જે મજૂર ભરીને જે જીપ જતી હતી તે ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયેલો હતો અને એમાં 27 લોકોને હાલ નાની મોટી ઈજાઓ થયેલ છે અને તેઓને પ્રાથમિક સારવાર ઈડર ખાતે વડાલી ખાતે આપીને એમને ઈડર ખાતે રિફર કરવામાં આવેલા છે। અને આ જે સમગ્ર ઘટના છે એની અનુસંધાને તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગયેલી હતી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડેલા હતા અને હાલ ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે। ફરિયાદની વાત આવે છે તો સાહેબ પોલીસ સામે ગુનો દાખલ કરવામાં આવે છે? એ સીસીટીવી ફૂટેજ ઘટનાના જે સામે આવ્યા છે એના આધારે ટ્રક ચાલક જે છે એ રિવર્સ લેતો હતો અને એના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ લેવાની તજવીજ ચાલુમાં છે। જે અકસ્માતનો બનાવ બનેલ છે એમાં જીપમાં જે આગળના ભાગે બેસેલા હતા એ અંદર ફસાઈ ગયા હતા અને એમને પોલીસે તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢેલા હતા અને હોસ્પિટલાઇઝ કરેલા છે અને આ સમગ્ર ઘટનામાં કોઈ પણ જાનહાનિ થયેલ નથી। રોજ આપણા વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાત્રિના લગભગ 9 વાગે વડાલી અને ઈડર હાઈવે વચ્ચે એક અકસ્માત થયેલો। અકસ્માતના અનુસંધાને 108 દ્વારા આપણા ત્યાં લગભગ 33 દર્દીઓ અહીંયા સારવાર માટે લાવેલ, એમાં 11 બાળકો હતા। 33 દર્દીઓમાંથી લગભગ 24થી 25 દર્દીઓને આપણે ઈજાઓ થયેલી હતી, એમને આપણે હિંમતનગર સિવિલ ખાતે આગળ સારવાર માટે મોકલેલ છે। કોઈ દર્દીનું મરણ થયેલ નથી અહીંયા, અને જે બી દર્દી હતા મોટાભાગે ફ્રેક્ચર કે એ ટાઈપની ઈજાઓ હતી। દર્દીઓને સારવાર માટે આપણે આજુબાજુમાંથી ખેડબ્રહ્મા છે, ઈડર છે, સતલાસના છે, વિજયનગર છે, આંતરસુબાની 108 આવી ગયેલી હતી અને એ સિવાય પણ અહીંયા જે સેવાભાવી લોકો હતા એમને બી પોતાની પ્રાઇવેટ એમ્બ્યુલન્સો બોલાવીને આપણને સાથ સહકાર પૂરો પાડીને જે બીજા પેશન્ટ હતા એમને આગળ સારવાર કરવા માટે મદદરૂપ થયેલો હતો।
ટોટલ અહીંયા પેસેન્જર એટલે આપણે 33 દર્દીઓ આવે છે અને મને એવું જાણવા મળ્યું છે કે 5 દર્દીઓ ઈડર સિવિલમાં સારવાર માટે ગયેલા છે, એટલે કદાચ એ પ્રમાણે ગણીએ તો 38 દર્દીઓ 38 પેસેન્જરો હોઈ શકે છે. ઓકે, શું નામ આપનું છે? ડૉક્ટર પ્રદીપ ગઢવી, હું અહીંયા તાલુકા હેલ્થ ઓફિસરમાં છું અને અત્યારે અહીંયા CHC સુપ્રિન્ટેન્ડન્ટના ચાર્જમાં બી છું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.